બોરડીગેટના બોટાદિયાવાસમાં અસામાજિક તત્વોએ રહેણાંકો અને કાર બાઇક સહિતની વસ્તુઓમાં તોડફોડ કરી આતંક મચાવ્યો। બોરડીગેટ બોટાદિયાવાસમાં રહેતા વિમલભાઈ લલિતભાઈ સોલંકીએ દારૂની હેરાફેરીના ધંધામાં કાર આપવાની ના પાડી હોય તેમજ પોલીસમાં દારૂ પકડાયો હોવાની દાજ રાખી રાહુલભાઈ ઉર્ફે ચીની, જયેશભાઈ મારુ, અનિકેતભાઈ પરમાર, સંજયભાઈ પરમાર, રાજુભાઈ ડોડિયા, વિવેકભાઈ મકવાણા, દર્શનભાઈ મકવાણા સહિતના ઈસમોએ ચારેય રહેણાંક ઉપર તોડફોડ કરી હતી। ત્યારબાદ કાર અને બાઇકોમાં તોડફોડ કરી નુકસાન કર્યું હતું। આ તમામ ઈસમોએ આતંક મચાવ્યો હોવાનું મીડિયા સમક્ષ વિમલભાઈ સોલંકીએ જણાવ્યું હતું। વિમલ લલિતભાઈ સોલંકી। આ કયો વિસ્તાર છે ને શું બનાવ બન્યો છે? બોરડીઘાટ ચાનીના દવાખાનાના સામાના ખાંચામાં બોટાદિયાવાસ। શું બનાવ બન્યો? આ બનાવ તો એવો બન્યો હતો, મેં ભાઈને આ દારૂ ઘરે રાખવાની ના પાડી કે મારે આ ધંધો નથી કરવો, મારો કન્સ્ટ્રક્શનનું કામ છે। મેં કીધું મનમાં શાંતિ છે, બરાબર। તે એ તો ભૂલી ગયા, પછી કે મને ગાડી તો દે કે મારે માલ ભરવા જવું છે, તો મેં ગાડીની ના પાડી। આ કાંઈ ધંધાની ગાડી થોડી છે, એ લોકોને ધંધો કરવો તો પોતાની ગાડી તો રાખે ને। એમાં દાજ ભર્યા, એ બધા આવ્યા અને મારે અમે 9, 9:30 સૂઈ ગયા હતા અને 12 વાગે આવ્યા। સોડાર બાટલીઓના આવા ક્યારેટ લઈને 4-5 આવીને તો પહેલાં અહીંયા ગાડી આખી તોડી નાખી, પછી સીધા ઘરે આવ્યા। ઘરે મારી એક્સેસ પડી ને ધબા ધબી લોકો પાઇપ એવા માર્યા, 7-8 જણાએ પાઇપ ધાર્યા, છરી હજી આમાં પડી છે, બરાબર। પછી હું પાછળના રસ્તે મારી ઉપર ઘા કરવા ગયા ને તો મારા મમ્મીના 2 પાઇપ માર્યા, બરાબર। હું ભાગ્યો નથી, નકર મને મારી નાખે। તે લોકો એના ચોખ્ખી મને મારી નાખવાની ધમકી દીધી છે। એ લોકો કહે કે આની પહેલાં એ કે મેં ભરવાડનું એકનું મર્ડર કર્યું હતું ને, જો ભાઈ મને કોઈ કાંઈ કરી નથી લીધું। આડોડિયાવાસમાં 2017માં 18માં, બરાબર। એટલે એ કોઈથી બિયાતો નથી, પોલીસથી એને 4-5 વખત પાસા કાપેલી છે। કેટલા વ્યક્તિઓ હતા ને શું શું હથિયારો હતા? અને મને 9ના નામ આવડે છે, કેમ કે હું પાછળના દરવાજે ભાગ્યો, જો મને બધું સોલાઈ ગયું। શું નામ છે? એ રાહુલ ઉર્ફે ચીની મેન। બીજા કેટલા વ્યક્તિઓ હતા એની સાથે? બીજા 14-15 જણા હતા। નામ શું છે? એકનું નામ રાહુલ ચીની, એક અનુ પરમાર, એક સંજય પરમાર, પછી એક સોંઢા, 2 ભાઈઓ છે આગળ રહી છે। પછી એક ભોલાના છોકરા, શું નામ છે એમનું? રાજુ નામ છે અને અટક નથી આવડતી, ડોડિયા છે। હા, પછી મકવાણાના 2 છોકરા છે। હથિયાર શું શું હતા? હથિયાર પાઇપ, ફૂડાના ધારી આવે ને, બોલે કોપારી કાપવાના,
એ હજી બી ડિવિઝનમાં એ લોકો સાહેબ લઈ ગયા છે. એક હથિયાર ભૂલી ગયા છે, આમાં પાઇપ ભૂલી ગયા છે, આમાં છરી ભૂલી ગયા છે. ભાગવામાં રહ્યા ને ગાડીઓ આવીને એટલે પછી ગાડીઓ લઈને આવ્યા ને તોય તે બીજી દાડા અમે ત્યાં કેસ કરવા ગયા ને તો મારા મમ્મી બહાર હતા ને હું અહીં સાહેબને દેખાડવા લઈને આવ્યો બધું ઘરે. પછી મારા મમ્મીની લોકો એક જણ રાહુલ એમ ત્યાં કહેવાય ગયો કે તમારે જે હોય એ બરાબર મારું નામ લખાવજો ને તો તમારું શમશાન ઘાટ યાત્રા તૈયાર રાખજો. મારા મમ્મીને ચોખ્ખી ધમકી. કેટલા મકાનોમાં તોડફોડ કરવામાં આવી? મકાન ને અમારે ત્યાં 4 મકાન તોડફોડ કરવામાં આવે છે. સોડા બાટલીઓ ને પાઇપ ને એવું બધું. અને કાંઈ અમારો ભાઈબંધ છે ને સુરેશ પડાયા કરી એના ઘરે 2-3 મકાનમાં તોડફોડ કરી છે. એની ગાડી તોડી નાખી છે. મારી એક્સસ, ઘરનું નુકસાન, આ 4 વ્હીલ ટોટલી વસ્તુ અને કબાટમાં પાઇપ 2 મારે તો કબાટ ખુલ્લું એમાંથી 42,000 રૂપિયા જો મારા ખીચામાં જે બીજા ખાનામાં પડ્યા હતા ને એ જ પૈસા છે મારી પાસે. હવે બીજું મારી પાસે કાંઈ રહેવા દીધું નથી. મારો એક ચેન બસ. પ્લોટ નંબર 354 AB, ઉત્તર કૃષ્ણનગર, શિવ સમૃદ્ધિ. અને હું મારા ઘરે હતો. એ લોકો ઓચિતાના મારા ઘરે આવી અને હલ્લો કરી બધું તોડી ફોડી નાખ્યું. બસ. કેટલા વ્યક્તિઓ હતા? એ લોકો આમ ટોળું હતું પણ 6 જણા હતા. 8 થી 10 જણા અંદર આવ્યા. આમ બાકીને બધા બહાર ઊભા હતા. શું હથિયારો હતા? અત્યારે છે લાકડા, આ ઝોકા, આ તે બાટલીઓ બધું કાચનું, સમજ્યા? પાઇપ હતા પણ એ તો આપણે કાંઈ દેખાય નહીં. એટલે પાઇપ બધે પાઇપે એ લોકો લાવ્યા હતા બધા. હથિયાર માથા ભરી હતા. બધું હતું પણ એ કાંઈ એને અહીંયા પેટે ભરાયેલું હતું. એને કાઢ્યું ખરું પણ માર્યું નહીં એમનું કોઈને. કારણ શું અહીંયા તોડફોડ કરવાનું? એને જે માલ પકડાઈ ગયો ને એ માલ પકડાઈ ગયો એમ કે આનું નામ છે. પણ ઓલા ન્યાય સાહેબે કીધું એ તો હતા જ નહીં. પછી વાત ક્યાં છે? શેનો માલ હતો? દારૂ. આ જે માણસ જે બુટલેગર છે ને એ સેલિંગ તો ભાઈ એ દારૂ વેચે છે. એ ધંધો છે. એની પર 29 કેસ છે. કેટલા? દારૂના 29 કેસ છે. અને આ એ માલ કોઈ બીજાએ પકડાય પણ આનું નામ લઈને અમારે બાજુ આવ્યા. શું નામ હતું આ લોકો આવ્યા હતા એમાંથી? હવે એના નામ તો સાહેબ મને નથી આવડતું. હું તો અહીંયા મારા ઘરમાં જ રહું છું, બહાર નથી જતો. કારણ કે એ લોકો બધા કોઈને ઓળખો છો એમાંથી? હા, આમ ભાડે ઓળખે નામ નથી આપણે ભાડે ઓળખી જાય બધેને.